મહારાષ્ટ્ર પોલીસ સાથે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરીનું જોવા મળ્યું ઉત્તમ ઉદાહરણ। શું હતી સમગ્ર ઘટના? જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડના ખાસ અહેવાલમાં। તેજ નેત્ર ન્યૂઝની ટીમ આવી છે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં। આજે કંઈક ખાસ છે જે આપણે કેસને પબ્લિક સમક્ષ રજૂ કરીશું। તો આવો આપણે મળીએ છીએ। સૌથી પહેલા એક મહારાષ્ટ્રથી પોલીસ બેન આવ્યા છે, તેમની સાથે મુલાકાત કરીશું, પૂછીશું શું વિગતવાર છે, આપણે તેમને પાસેથી माहिती મેળવીશું। आप अपने नाम और बताइए। नमस्ते, मैं मुंबई पुलिस साकिर नाका पुलिस स्टेशन से आई हूँ। एक्चुअली मेरा काम है मिसिंग का काम मतलब बाहर ढूंढने के लिए। तो मैं वहाँ से AMR नंबर मिसिंग नंबर 9725 इसके बारे में ये लड़की एक अपहरण हुआ था उसका। तो उसका हमने CDR SDR सब निकल के उसकी कोशिश की। लड़की के पास ना मोबाइल था ना कुछ था, लेकिन एक ऐसा बंदा था कि लड़की को लेके यहाँ पे आ गया अहमदाबाद में। उसकी पूरी जानकारी निकलने के बाद मैं तुरंत कल मतलब 2 तारीख को मैं वहाँ से मुंबई से रवाना होके अहमदाबाद में आई सुबह 4 बजे। उसके बाद 2 घंटे में फ्रेश वगैरह होके आपके एरिया के अमराई पुलिस थाने से मदद मांगी और मुझे इतनी हेल्पफुल मदद मिली यहाँ से। तो यहाँ के मुझे ESI सलीम खान पठान, गाड़ी के चालक भरत भाई पटेल, FMWC CID क्राइम से मिसिंग सेल गणपत भाई पटेल, अमित भाई पांड्या CID क्राइम से मिसिंग सेल, रामोल पुलिस स्टेशन के हद्दी में जो हमारी जो लड़की गुम हो गई थी वो रामोल पुलिस स्टेशन की हद्दी में सबीना आलिम खान उम्र 25 साल वसराल इराके से पुष्प ने उस लड़की को हमारे हाथ में ले लिया। बहुत बढ़िया। आप इतने दूर से यहाँ पे ये केस सॉल्व करने आए हो गुजरात, तो यहाँ का अनुभव और जिस तरह सपोर्ट मिला है यहाँ का, आप कैसा अनुभव करते, क्या कहना चाहते हैं उसके बारे में? मैं तो यही कहना चाहूँगी, जैसा हमारा मुंबई पुलिस ग्रेट है वैसे भी गुजरात अहमदाबाद या आपकी पुलिस सबसे ज़्यादा ग्रेट है। क्योंकि जो मुझे हेल्पफुल मदद मिली ना, मतलब मैं उनको सैल्यूट करती हूँ। मुंबई में कभी भी ऐसा कुछ हुआ ना तो मैं जरूर उनकी ऐसी मदद करूंगी और यहाँ के पुलिस वाले को मेरा फिर से सैल्यूट है। ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત પોલીસને કે આપણી પોલીસમાં પણ હજી માનવતા મરી પરવારી નથી અને ખૂબ જ સારી રીતના જે હેલ્પ કરી છે, તો આપણું નામ ક્યાંક ને ક્યાંક સારું થઈ રહ્યું છે। અને મહારાષ્ટ્ર પોલીસમાંથી જે બેન આવ્યા છે તેમને પણ આપણને કીધું કે ક્યારેય પણ આપણા તરફથી નહીં કંઈ આ રીતે હોય તો આપણને પણ હેલ્પફુલ મળે તેવું છે। હવે આપણે આવી સર પાસે, સર આપનું નામ જણાવશો, હોદ્દો જણાવશો અને શું આ કેસમાં તમે રોશની આપી છે તે જણાવશો? હા, નમસ્કાર। મારું નામ સલીમ ખાન સુબે ખાન ASI અમરાઈવાડી 2 ગાડીમાં નોકરી કરું છું અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અમરાઈવાડી પોલીસ સ્ટેશનના હુકમથી અમને સંદેશો મળેલો કે આ રીતે બોમ્બે પોલીસ આવી છે અને એમની મદદમાં જજો અને અમે એમની મદદમાં ગયા હતા અને એમનું ડિટેક્શન કરી આપ્યું છે। કેવું લાગ્યું આ કેસમાં ડિટેક્શન કરવાનું અને જે એકબીજા સાથે મિલન મુલાકાત જે કરાવી, જે છોકરી એટલા ટાઈમથી મિસિંગ હતી, તો તમને કેવું લાગ્યું આ કામ? સારું લાગ્યું છે અને ક્યાંક ભાવ વિભોર બન્યા હોય તેવું લાગે છે કે દરેક પરિવારે પોતાના છોકરીઓનું ધ્યાન પોતાની ખરી વાત છે કે ભાઈ રાખવી જોઈએ, પોતાની દીકરીઓની ધ્યાન રાખવું જોઈએ અને મિસિંગ ન થાય એનું સંપૂર્ણપણે। હજી પણ આપણે એક વ્યક્તિને મળીશું, તમારું નામ જણાવશો અને શું કેસમાં તમે શું કામગીરી કરી છે અને શું લાગ્યું તમને? મારું નામ ગણપતભાઈ H પટેલ, FFWC સભ્ય છું, CID ક્રાઇમ મિસિંગ સેલ અમદાવાદ અને રામોલ ખાતે ફરજ બજાવું છું। આજ રોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનથી 2 ગાડીમાંથી મેસેજ મળેલા કે રામોલનું લોકેશન આવે છે અને બોમ્બેની એક છોકરી ગુમ થઈ ગયેલી છે અને બોમ્બે પોલીસ અહીંયા તપાસમાં આવી છે। તો અમે તેમની સાથે રહી અને જે લોકેશન આવ્યા હતા, ટાવર લોકેશન હતા, પછી એ ટાઈપનું થોડું લોકેશન આવ્યું તો અમે ત્યાં આગળ તપાસ કરી વસ્ત્રાલ વિસ્તારમાં, એટલે ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર પડતો હતો। અમે એ દીકરીને મુંબઈ પોલીસ અને અમરાઈવાડી પોલીસ હતી એમને સોંપેલ છે સાથે રહીને। અને જે બેન અમારા ત્યાંથી આવ્યા હતા એમના સંગાથે કામ કરવાની અને બહુ મજા આવે। હવે અમિતભાઈ પંડ્યા, જેને આપણે પરિચય આપવાની જરૂર જ નથી, તેઓ પત્રકાર પણ રહી ચૂક્યા છે અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં, સામાજિક પ્રવૃત્તિમાં જોડાય છે। હવે આપણે સ્પેશિયલ એમને મુલાકાત લઈશું અને એમને પૂછીશું કે આ કેસમાં શું રોશની નાખી છે અને
બહારથી જે આપણે પોલીસ આવેલા છે જે પરિવાર, તો તેને કેવી રીતના મદદ કરી અને કેવું લાગ્યું તેમને પૂછીશું. અમિતભાઈ, જે અત્યારે હાલમાં મિસિંગ સેલમાં પણ તેઓ ફરજ બજાવી રહ્યા છે. અમિતભાઈ પંડ્યા, શું કહેશો આના વિશે આપ? મહારાષ્ટ્ર પોલીસ એક અપહરણના કેસની અંદર અમદાવાદ તપાસ કરવા આવી હતી. હવે આ તપાસ દરમિયાન એમને અમરેવાલીનું એમને આધાર કાર્ડનું એ સરનામું મળ્યું હતું. ત્યારબાદ એમને લોકેશન કાઢતા વિસ્તારનું લોકેશન લેવા મળ્યું હતું. એટલે જે આશાબેન કદમ કરીને ત્યાંના કોન્સ્ટેબલ છે મિસિંગ સેલના, તેઓ અમરેવાલી પોલીસ સ્ટેશનથી દાહોદ પોલીસ સ્ટેશનની હદની અંદર આવ્યા હતા. ત્યાં આગળ એમને ગણપતભાઈ પટેલનો પહેલાં સંપર્ક કર્યો. ગણપતભાઈએ મારો સંપર્ક કર્યો અને અમે એમના લોકેશન પ્રમાણે જે કંઈ હતું જે ચેક કરવાનું હતું એ બધે પ્રમાણેનું ચેક કરી અને જે તે જગ્યા પર સ્થળ ઉપર અમે પહોંચી ગયા હતા. જે બી આ જે મિસિંગ બેબી હતી સબીના ખાન કરીને, એને અમે રેસ્ક્યુ કરી છે અને રેસ્ક્યુ કરીને એના પરિવાર સાથેનું એનું સુખદ મિલન કરાવ્યું છે. અને આ મિલન અમે થયા પછી ભાવ વિભોર બંને બાજુ થયા હતા અને અમને એક મહારાષ્ટ્ર પોલીસની સાથે એક મિસિંગ કમ્પ્લેન સોલ્વ કરવાનો ખૂબ ગર્વ છે. નજીકના સમયમાં જ એક આપણે જણાવીએ દર્શક મિત્રોને કે નજીકના સમયમાં જ ઈદ પણ આવી રહી છે અને આજે જે પરિવાર એ પોતે પણ એક ખુશી અનુભવી રહ્યો હશે કે પોતાના પરિવારનો એક વ્યક્તિ જે છે તે ગુમ થયું છે અને આજે જે મળી રહ્યું છે, તો નજીકના સમયમાં ખરેખર એમની ઉજવણી જે ઈદની છે તે બમણી થશે. તો આવો આપણે તેમના પરિવાર સાથે પણ મિલન મુલાકાત કરીશું. नमस्कार, मैं जो है कदम मैडम के साथ बॉम्बे से आया हूँ. मेरा बच्ची मिल गया, मुझे बहुत धन्यवाद. और कैसा लग रहा है, नजदीक के समय में आपके त्योहार भी आ रहा है और बिल्कुल सर, जो है हमको बहुत तकलीफ जो है कदम मैडम से बोला था कि जो है हमारा त्योहार आ रहा है. उन्होंने कहा कि जो है हम बच्ची को लेके आएंगे त्योहार से पहले. आपका अनुभव महाराष्ट्र पुलिस से कैसा रहा? बिल्कुल बिल्कुल, जैसा महाराष्ट्र का पुलिस है वहाँ का जो है अहमदाबाद का जो है पुलिस है वो भी बहुत अच्छी है. हमको कोऑपरेट बहुत अच्छा किया. हाँ, और जो है 1 घंटे के अंदर हमको पुलिस को बच्ची को मिल गया. और कितने टाइम में ये बच्ची बरामद की, यानी कि उसको मिलन मुलाकात हुआ? कितना टाइम हुआ आपका मिसिंग थी ये बच्ची? ये समझो 20 तारीख को शाम को 8:50 को गायब हुई है सर. यानी पिछले महीने की 20 तारीख हाँ, को 20 हुआ तारीख था। को 20 तारीख को. हाँ जी, आज 12-13 दिन हो गया सर. 13 दिन में भी महाराष्ट्र पुलिस से काबिलियत दिखाई हुई है कि 12-13 दिन में भी अगर इतने शॉर्ट टाइम में केस सॉल्व कर दिया, बहुत बढ़िया है महाराष्ट्र पुलिस का. तो मैडम जी, इस केस में आप क्या कहना चाहेंगे? अपने को जो एक्चुअली जो लड़की यहाँ से गई थी मुंबई से, एक्चुअली उसको किसने बिठा के दिया था? मतलब इतनी भी एक्टिव लड़की नहीं है कि वो बाहर के जैसे बर्ताव करे. वो बिठाने के बाद वो डायरेक्ट यहाँ आई हो, हमको पता नहीं. 21 तारीख को इसकी मिसिंग केस दाखिल कर दी. 21 तारीख के शाम को उसकी फैमिली आके मुझे मिली. उसका जो कुछ है मैंने उनको बोला कि आप एक काम कीजिए, वीडियो फुटेज देखिए. सीसीटीवी फुटेज जब तक हम देखते नहीं तो लड़की का पता मुझे चलेगा नहीं. तो उन्होंने, घर वालों ने भी मुझे बहुत कोऑपरेट किया. सीसीटीवी फुटेज कम से कम 4 से 5 दिन लग गए उनको ढूंढने के लिए. हर एक उन्होंने बारकाई से निरीक्षण किया. हमने भी देखा क्या फुटेज में क्या है, लेकिन ऐसा दिखाई दिया कि लड़कियों कोई किसी पे गाड़ी पे बिठा रहा है. रात का टाइम था, 7-7:30 बजे का. तो उसके सिला से वो जो औरत ने बिठाया था उसको हमने हमारे हाथ में ले लिया, उससे जानकारी निकाली और किसको दे दिया उसका नंबर ले लिया. उसके बाद उसका लोकेशन, CDR जो हमारा काम होता है इन्वेस्टिगेशन का, वो सब निकलने के बाद ऐसा पता चला कि वो लड़की अहमदाबाद में अमराईवाड़ी के वस्त्रालय में. तो इसलिए उसका पूरा हमने डिटेल निकाल के मुंबई से रवाना होके यहाँ पे आ गए. और यहाँ तो आपने देखा ही है, जो सर ने बताया, पूरा कोऑपरेट हम लोगों को किया. मतलब कोई गुंजाइश नहीं बाकी मेरी कि उन्होंने कुछ नहीं, 1 घंटे के अंदर लड़की को मेरे हवाले कर दिया. फिर से धन्यवाद अहमदाबाद पुलिस स्टेशन वालों को, अहमदाबाद पुलिस वालों को. બહુ જ ખૂબસૂરત કહાની છે. જે એક છોકરી મિસિંગ છે, મહારાષ્ટ્રની છે અને તે અહીંયા આવી અને તેમના પરિવાર સાથે મિલન કરેલું. જેમ આગળ કીધું, નજીકના સમયમાં પણ ઈદનો મોસમ જે ઉજવણી કરવાની છે, તો આજે એ પરિવારમાં બહુ ખુશાલી આવશે. ડબલ ઉજવણી કરવાની છે અને ખાસ કરી અને એક સ્ત્રી તરીકે બીજી જગ્યાએથી અહીંયા આવવું આ ઇન્વેસ્ટિગેશનમાં તે બહુ જ મહત્વની કડી છે. હજી પણ થોડું કદાચ આપણે એમની પાસેથી જાણીશું શું કેવું છે. एक्चुअली बोलना नहीं चाहती, लेकिन क्या है, उनके घर वाले ने मुझे बोला मैडम बकरीद आ रहा है, बकरीद आ रहा है तो मेरी लड़की मेरे हाथ में चाहिए. तो ठीक है बोली, मैं दे दूंगी.
कल मेरे देवर की शादी छोड़ के आज मैं यहाँ पे हूँ अहमदाबाद में लड़की के लिए। यहाँ पे मैं रोकना चाहूंगा। पहले तो एक धन्यवाद इनका बनता है कि ड्यूटी में भी डबल ड्यूटी करनी है, कि खुद का भी एक त्योहार है, खुद का भी एक परिवार है, जो छोड़ के उस शादी वाला माहौल छोड़ के भी एक अंधेरा छाया हुआ मातम से वो परिवार में रोशनी डालना, ये भी कोई कम बात नहीं है। आगे आप बताइए। वो शादी छोड़ के भी घर वालों के फोन आ रहे, फिर भी उनको बता रहे ऑन ड्यूटी हूँ, नहीं आ सकती तो कुछ नहीं होगा, खाली मेरी एक लड़की मिल जाए ना मुझे, उनके फैमिली के पास दे दूँ, वो मेरे लिए सबसे बेटर है। इसलिए मैं आज इनको उनकी लड़की दे रही हूँ। मतलब मेरे वादा मैंने महसूस कर रहे हैं आपके मुझसे ये काम हुआ और मैं उसके वादे पे पक्के नहीं, सच्ची में मुझे बहुत खुशी हो रही है। मैंने इतने सारे केसेस निकाले, लेकिन इस केस में ऐसा है कि उन्होंने मुझे खाली बोला मैडम त्योहार है, मेरी लड़की मेरे हाथ में दे दो। कोई बाप माँ बाप हो गए तो उनको यही चाहिए ना कि बच्चे साथ में हो, फैमिली साथ में हो तो त्योहार मनाएंगे ना। तो यही मैंने आज उनका वादा निभाया, इस पे मुझे गर्व है। सही बात है। एक गुम थी, वो भी एक औरत यानी लड़की जात, स्त्री जात थी, जिसने केस हैंडल किया, वो भी एक स्त्री है। और जिसकी गुम हुई वो माता, उसने भी ऐसे ही रिक्वेस्ट की महाराष्ट्र पुलिस को कि मुझे मेरी बच्ची चाहिए। अब ये प्रॉब्लम था और ये सवाल था कि कहाँ से कैसे उसको ढूंढना, तो समझ लो घास में पड़ी हुई सुई की तरह ये केस था, जो बहुत ही कम टाइम में सॉल्व कर दिया महाराष्ट्र पुलिस ने। बहुत ही बढ़िया काम किया हुआ है, धन्यवाद है एक बार फिर दिल से। थैंक यू मैडम आपका। ओके।